કેમ છો મિત્રો? મજામાં ને? આજની ઘડી તે રળિયામણી. આવતીકાલની ફિકર ન કરો. આવતીકાલ એની પોતાની ચિંતાઓ લઈને આવવાની હશે તો આવશે જ. આજની મુશ્કેલીઓ આજ પૂરતી છે. કાળ અખંડ છે, સમય ખંડિત છે. આપણા ઘડિયાળનો ચહેરો એ સમયનો ચહેરો. સમયને આકાર છે, રૂપ છે. આ રૂપ વર્તુળાકાળી છે. એની ગતિ ઘાણીના બળદની જેમ 1 થી 12 આંકડાઓમાં સતત ફર્યા કરે છે. જો કેવળ ઘડિયાળને જ જોઈએ તો આંકડાઓ દેખાશે, પણ ઘડિયાળને અવગણીને એની સાથે પ્રકૃતિના અનેક રૂપો છે. સવાર, બપોર, સાંજ, રાત, ફરી પાછી સવાર. આકાશ એનું એ જ છે, પણ દરરોજે નવો સૂર્ય ઉગે છે. સાંજ જોઈને કોઈ ગાઈ ઉઠે, સૂર્યાસ્ત હો ગયા, ગગન મસ્ત હો ગયા. વેણીભાઈ જેવા કવિ એમ ગાય કે સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે. વહાલા જેને જાય વછોડી એ હૈયું ગુપચુપ જલે છે. વર્ડ્સવર્થને સાંજ સાધ્વી જેવી લાગે છે અને એલિયટને 20મી સદીની સાંજ ઓપરેશન ટેબલ પર બેહોશમાં સૂતેલા દર્દી જેવી લાગે છે. પ્રકૃતિની સાથે માનવ પ્રકૃતિ સંકળાયેલી છે. સમય સમયના રૂપ છે. કાળ નિરાકાર છે, અરૂપ છે. સમયની ગતિ વાતાવરણ સાથે બદલાય છે. ઓફિસનો સમય જેને કામ કરવું છે એના માટે અશ્વગતિથી ચાલે છે. હોસ્પિટલમાં સમય ઘૂંટણીએ તાણતા બાળક જેવો લાગે છે. લગ્ન મંડપમાં સમય ઝાડની બત્તીઓ ઓઢીને ઊભો છે. સ્મશાનમાં પણ સમય ઉદાસ હોય છે. સામાજિક વ્યવહાર પણ થઈ જાય છે. રાગ અને વૈરાગ્યની વચ્ચે સમય સ્મશાનમાં હોય છે. મોટાભાગના માણસો અસલામતીથી પીડાય છે. આવતીકાલે મારે શું થશે એની ચિંતામાં ને ચિંતામાં કંતાતા જાય છે. આ પળ પછીની પળ પણ જ્યાં આપણને ખબર નથી હોતી ત્યાં સવડી અવળી અટવળ કરવાથી કશું વળતું નથી. માણસ આવતીકાલના સપનાઓ મરઘી જેમ ઈંડાઓને સેવે છે ને તેમ સેવ્યા કરે છે, અથવા તો ભયથી પીડાઈને પોતાના વિશે કે આસપાસના વાતાવરણ વિશે ભયંકરમાં ભયંકર ગૂંગળામણો અને ચિંતાઓ કર્યા કરે છે અને પોતે જ પોતા માટે ઊભી કરેલી ચિંતાઓમાં ભળ્યા કરે છે. દયારામે બહુ સારી વાત કરી છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આવતીકાલની કોઈ પણ લગામ આપણા હાથમાં ન હોય તો એ લગામને ચાબૂક બનાવીને આપણે આપણા શરીર મન પર ફટકા વીંઝવાની જરૂર નથી. માની લો કે આજે ગળાડૂબ મુશ્કેલીમાં હો તો મુકાબલો કરીએ તો વહેલી મોડી મુશ્કેલી ટળે પણ ખરી. પણ ગઈકાલે આપણે કેટલા બધા સુખી હતા તેના વિચાર ગાય ઘાસના કોળિયાને વાગોળે એમ વાગોળ્યા જ કરીએ તો એનો અર્થ એ નથી કે ગઈકાલનો અર્થ જ કે એ ગઈ, એનો અંત આવી ગયો, એની ઇતિ આવી ગઈ, એ ઇતિહાસ થઈ ગયો. સબનો પણ આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ, એની બાજુમાં બેસી રહેતા નથી. ગઈકાલની નનામીને ખભા પર ઊંચકીને ચાલવાનો કોઈ અર્થ નથી. આવતીકાલનું જન્મેલું બાળક છે. જન્મતા વેત એ બીજી ક્ષણે ભૂતકાળ થઈ જશે. ગઈકાલ અને આવતીકાલમાં વહેરાવાને બદલે આજમાં શું કામ ન જીવીએ? આપણે ત્યારે ગવાયું છે આજની ઘડી તે રળિયામણી. જે ક્ષણ આવે એના પ્રત્યે આપણે જો મોકળાશ મને હાથ લંબાવીએ તો એ ક્ષણ પણ પોતે આવી છે એની ધન્યતા અનુભવે. મોચવાયેલા મનથી તમે ક્ષણનો સ્વીકાર કરશો તો ક્ષણ અપંગ થઈ જશે અને 2 હાથ ફેલાવીને ક્ષણને તમારા આલિંગનમાં લેશો તો ક્ષણને પાંખ ફૂટશે. બધો આધાર માણસના પોતાના અભિગમ પર છે. એક ટેક્સી ડ્રાઈવર મળ્યો હતો. ખુશખુશાલ હતો, પોતામાં મસ્ત. ચાલુ ટેક્સી એક કોઈ ફિલ્મી ગીતની પંક્તિઓ લલકારતો હતો. એના અવાજમાં પણ કોઈ ગજબ પ્રકારની ખુશનુમા હતી. મેં એને પૂછ્યું કે મોટાભાગના ટેક્સીવાળાઓ તો દુભાયેલા અને દુણાયેલા હોય છે, તું આવો કેમ? એણે મને સરસ જવાબ આપ્યો, સાહેબ, દુઃખી નથી એમ નહીં,
પણ દુઃખને ગણતો જ નથી. 7 વર્ષનો હતો ત્યારે પિતા મરી ગયા. એકાદ વર્ષમાં મોટા ભાઈ મરી ગયા. 72 વર્ષની મા જીવે છે. રોજ એને પગે લાગીને ઘરેથી નીકળું છું. સરસ મજાની પત્ની છે. ખોટ ખાપણ વિનાના બાળકો છે. આ જે છે એનો આનંદ એટલો બધો છે કે એના માટે સવારના પોરમાં જાગીને અલ્લાહનો આભાર માનું છું. આટલું કહ્યા પછી એક અદ્ભુત વાક્ય એ બોલ્યો, જેનો મર્મ હતો, તડકા છાયાનો સ્વભાવ જ એવો છે કે ક્યારેય કોઈ એક સ્થળ પર રહે નહીં. હું તો મારી આજની મસ્તીમાં જીવું છું. જે થવાનું હોય તે થાય. એ એવી અનુભૂતિથી બોલતો હતો કે એની ટેક્સીમાં એના અવાજનું, એની મસ્તીનું અજવાળું પથરાઈ ગયું. માટે મિત્રો, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી મસ્ત બનીને જીવવું જોઈએ. પરમાત્માએ આપણા માટે હરરોજ કંઈક ને કંઈક નક્કી જ કરેલું છે અને એની ઈચ્છા વિરુદ્ધ તો પાંદડું પણ ફરતું નથી. તો નાહકની ચિંતા કરવી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને જબરજસ્ત રહો. તો આજ માટે આટલું જ. સૌને જય શ્રી કૃષ્ણ.